અને નરેન્દ્ર મોદીને અમે આજે આ મંચ પરથી જાહેર મંચ પરથી અમે ચેતવણી આપીએ છીએ કે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ? તમે જે લાલ આંખ કરવાના હતા એ કેમ નથી કરી? તમે મિત્ર ધર્મ નિભાવશો કે ગુજરાતની જનતાએ તમને જે ઉપર ટોચ પર બેસાડ્યા છે તો તમે રાજ ધર્મ નિભાવશો? અને નરેન્દ્ર મોદી સાહેબના લીધે આજે આખા હિન્દુસ્તાનનું અપમાન થયું છે, ભારત દેશનું અપમાન થયું છે, દરેક નાગરિકનું અપમાન થયું છે। પણ ભારતના નાગરિકોના સન્માન, ગુજરાતીઓના નાગરિકોના સન્માનમાં ભારત દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને આજે પણ આ મોદી સરકારના કારનામા સામે એની ચૂપકીથી સામે લડી રહી છે। જો વિશ્વગુરુ હોય તો વિશ્વગુરુની પ્રજા સાથે આવું અપમાન ના થવું જોઈએ। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, 5 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકાએ આપણા 104 જેટલા ભારતીય ઘૂસપેઠિયાઓને ભારતમાં પરત મોકલ્યા, ત્યારબાદ તેમના હાથમાં જે હથકડી હતી, પગમાં જંજીર હતી, એને લઈને ગુજરાતની અંદર પણ આક્રોશ જોવા મળે છે, કારણ કે એમાંના 37 જેટલા ગુજરાતી ઘૂસણખોરો હતા। એટલે એમનું કહેવું છે કે અમેરિકાએ આ લોકોનું અપમાન કર્યું છે અને સાથે સાથે આપણા દેશનું પણ અપમાન કર્યું છે અને મોદી એક શબ્દ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી। એના કારણે અત્યારે અમદાવાદ શહેરમાં કોંગ્રેસે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું। જી અમિતભાઈ, આના હોગા શા માટે લાગી રહ્યું છે કે આ ભારતનું અપમાન છે? કારણ કે એ તો ઘૂસણખોરો જ હતા ને। સમગ્ર દુનિયામાં સહિષ્ણુ આતંકવાદી કોઈ કોમ હોય, કોઈ પ્રજા હોય, તે ગુજરાતી છે। ગુજરાતીઓએ ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડ્યું। સમગ્ર વિશ્વમાં એક શાંતિથી વેપાર કરનારી કોમ જે અમારી ગુજરાતી કોમ છે, જે ગુજરાતે નરેન્દ્ર મોદીને વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ઓળખ આપી છે, જે ગુજરાતીએ નરેન્દ્ર મોદીને સત્તામાં બિરાજમાન કર્યા છે, જે ગુજરાતે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના પદ સુધી બેસાડ્યા છે, આજે એ ગુજરાતીઓને જ્યારે હથકડી પહેરાઈને, બેડી પહેરાઈને અમેરિકાના ટ્રમ્પ, જે મોદીના પરમ મિત્ર છે, મોદીજીએ જેમના માટે લાલ જાજમ પાથરી હતી, નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કર્યો હતો અને હાઉડી મોદી જેવા કાર્યક્રમ કર્યા હતા, નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ કર્યા હતા અને જેમાં જે ગુજરાતીઓ હોશે ને હોશે ભાગ લીધો હતો। આજે મારા એ ભોળા ગુજરાતીઓનું અપમાન અમે કોંગ્રેસ પાર્ટી કે ગુજરાતનો એક પણ નાગરિક સહન નહીં કરે। આનો જવાબ અમેરિકાને આપવો પડશે અને નરેન્દ્ર મોદીને અમે આજે આ મંચ પરથી જાહેર મંચ પરથી અમે ચેતવણી આપીએ છીએ કે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ? તમે જે લાલ આંખ કરવાના હતા એ કેમ નથી કરી? તમે મિત્ર ધર્મ નિભાવશો કે ગુજરાતની જનતાએ તમને જે ઉપર ટોચ પર બેસાડ્યા છે તો તમે રાજ ધર્મ નિભાવશો? આજે આ સવાલ કરવા માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર આંદોલન પર ઉતર્યું છે। અમિતભાઈ, કહેવામાં આવે છે કે આ જે ઘૂસણખોરો હતા એ ગેરકાયદેસર ઘૂસ્યા હતા એટલે એમના હાથમાં હથકડિયા હતી। આ લોકો જે વિકાસ મોડેલ, ખોખલું વિકાસ મોડેલ બતાવવામાં આવ્યું છે, આજે ભારત દેશમાં જે રોજગાર નથી, જે નવી તકો નથી, મારો ગુજરાતનો યુવાન રોજ રાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેસીને રોજગારની તક માટે દેશ દુનિયામાં જાય છે। આ કોઈ ઘૂસણખોર નથી, કોઈ આતંકવાદી નથી। પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા જે યુવાન રોજગારની તલાશમાં જાય છે એના જોડે એક આતંકવાદી જેવો વર્તાવ એને અમે ક્યારેય નહીં ચલાવી લઈએ। એને ન્યાય માટેની લડાઈ સડકથી સંસદ સુધીને લઈને જઈશું। જી અમિતભાઈ। જી બેન, શું નામ આપનું? રત્નાબેન વોરા। બેન, શું કહેશો આખી આ ઘટનાનું નિર્માણ થયું છે? આ ખૂબ જ નિંદનીય ઘટના થઈ છે, ખૂબ જ અપમાનજનક ઘટના થઈ છે અને ભારત દેશનું અપમાન આખા વિશ્વમાં થઈ ગયું છે। જે રીતે ભારતીયોને અને એમાં પણ સૌથી વધારે ગુજરાતીઓ હતા, હથકડીઓ, બેડીઓ અને જંજીરોથી બાંધીને 40 કલાક સુધીનો સફર એમને અમાનવીય રીતે કરવામાં આવ્યું અને જે રીતે એમને ડિપોર્ટ કર્યા છે એ ભારત માટે ખૂબ જ શરમજનક વાત છે। એક બાજુ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન એવી વાત કરે છે કે मैं तो 56 का सीना रखता हूँ, બીજી બાજુ એ ટ્રમ્પની સામે આંખ નહીં બતાવી શકતા, લાલ નથી કરી શકતા। આપ જોઈ શકો છો કે કોલંબિયા હોય કે પછી બ્રાઝિલ હોય કે મેક્સિકો હોય, એ લોકોએ પોતાના વિમાન મોકલ્યા અને એમના નાગરિકોને સ્વાભિમાન સાથે પોતાના દેશમાં ઉતાર્યા છે, જ્યારે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબની ચુપ્પી બંધ છે। આજ સુધી એમણે કંઈ કીધું નથી। આમ તો નાની વાતોમાં ટ્વીટ કરે છે, પરંતુ એમણે જેટલું અપમાન કર્યું છે અને
નરેન્દ્ર મોદી સાહેબના લીધે આજે આખા હિન્દુસ્તાનનું અપમાન થયું છે, ભારત દેશનું અપમાન થયું છે, દરેક નાગરિકનું અપમાન થયું છે અને કોંગ્રેસ પાર્ટી એ જ અપમાનનો બદલો લેવા આજે સડકો ઉપર ઉતરી આવી છે. બેન કહે છે કે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે એટલે કોંગ્રેસને ગમતું નથી એટલે આપણે તાઇફા કરી રહ્યા છે. હવે આ વિશ્વગુરુની વાત કહેવા જાઉં તો હસવું આવે છે જ્યારે ટ્રમ્પ પોતાની શપથ ગ્રહણની સમારોહમાં બોલાવતા નથી આપણા નરેન્દ્ર મોદી સાહેબને. એ રાહ જોઈને ઊભા હોય છે કે મને બોલાવશે, પરંતુ એમને શપથ ગ્રહણમાં નથી બોલાવતા. અને જે રીતે જો વિશ્વગુરુ હોય તો વિશ્વગુરુની પ્રજા સાથે આવું અપમાન ના થવું જોઈએ. એના માટે જ અમે લોકો આજે આંદોલન કરી રહ્યા છે અને આ અમારી સ્વાભિમાનની લડાઈ છે, ગુજરાતીઓના સ્વાભિમાનની લડાઈ છે. અને તમે વિશ્વગુરુની વાત કરો છો તો પછી ગુજરાતમાંથી લોકો ડંકીના માર્ગે પોતાની જાનના જોખમે કેમ ત્યાં જાય છે? એ જ બાબતે આજે અમે અહીંયા આંદોલન કરી રહ્યા છીએ. છે પણ એને કાયદા પ્રમાણે, પણ એ આતંકવાદી કે ઉગ્રવાદી નથી. જો કંબોડિયા જેવો નાનો દેશ પોતાના નાગરિકોના સન્માનમાં પોતાનું પ્લેન લઈને નાગરિકોને લાવી શકતા હોય તો મોદી સરકાર તો 56ની છાતી ધરાવે છે. એ કેમ આપણા ભારતીયોને અને ગુજરાતીઓને પ્લેન લઈને ન આવ્યા? સન્માનનો વાત છે અને ભારતના સન્માન સાથે કોઈ સંજોગોમાં સમાધાન હોઈ શકે નહીં. આ કોંગ્રેસ ભાજપની વાત નથી, આ ભારત દેશની વાત છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારત દેશના નાગરિકો માટે એના સન્માનની લડાઈ લડી રહ્યું છે. મનીષભાઈ, ઘણા એવું લોકો એવું કહે છે કે હાથમાં હથકડિયા ના હોત તો શું એમને ફૂલહાર કરવાના? નહીં, અરે અમાનવીય વ્યવહાર ન થવો જોઈએ. કોઈ પણ દેશનો કાનૂન તોડે તો એ દેશના કાનૂન પ્રમાણે કાર્યવાહી થાય, એમાં કોઈને વાંધો ન હોય. પણ એની સાથે થયેલું અપમાનજનક વ્યવહાર, અહીંયા જે ગુજરાતી ભાઈઓ ગયા હતા અહીંયા એની શ્રમ શક્તિથી અમેરિકાની અર્થનીતિમાં યોગદાન આપી રહ્યા છે. અહીંયા 18 કલાક કામ કરતા હતા, અહીંયા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નહોતા કરતા. અમેરિકાના જગત જમાદારની જે નીતિ છે એની સામે સમગ્ર પૃથ્વી ઉપર આક્રોશ હોય, પણ ભારતના નાગરિકોના સન્માન, ગુજરાતીઓના નાગરિકોના સન્માનમાં ભારત દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને આજે પણ આ મોદી સરકારના કારનામા સામે એની ચૂપકીથી સામે લડી રહી છે. એ સંસદથી લઈને સડક સુધી આ લડાઈ છે એ ભારતીયોના સન્માન માટેની છે.